નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગરમાં ભારે પવન સાથે વરસાદ. નર્મદા સાગબારા ડેડિયાપાડા વિસ્તારમાં પણ વરસાદ. રાજપીપળા શહેરમાં વાતાવરણમાં પલટો. ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ. વેકેશનના અંતિમ રવિવારે સાપુતારા ખાતે પ્રવાસીઓએ વરસાદની મોજ માણી. સાપુતારા તેમજ ઘાટમાર્ગ અને તળેટીના ગામોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક. સુરતના કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો. ગરમી અને બફારા વચ્ચે સુરતના ઉમરપાડામાં વરસાદી ઝાપટા પડ્યા. પીનપુર, ચોખવાડા, કેવડી અને ચેવડામાં વરસાદી માહોલ. રાજ્યમાં આગામી 3 થી 4 દિવસ વરસાદી માહોલ રહેશે. મજબૂત પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ. છેલ્લા 24 કલાકમાં 9 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ. સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં 3.6 ઇંચ વરસાદ. તાપીના વાલોડ તાલુકામાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો. વલસાડના ધરમપુરમાં અને અમરેલીના બાબરામાં 3.3 ઇંચ વરસાદ. છોટાઉદેપુરના કવાંટમાં 2.9 ઇંચ વરસાદ વરસ્યો.